સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા તાલુકો આવેલો છે। સાયલા તાલુકા પંચાયત ભાજપ શાસિત તાલુકા પંચાયત છે। સાયલા તાલુકા પંચાયતની અંદર રોડ રસ્તાની કામગીરીની અંદર લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। ટેન્ડરની નિયમ અને શરત મુજબ કોન્ટ્રાક્ટરો દ્વારા કામગીરી કરવામાં આવતી નથી, ત્યારે ભાજપના સત્તાધીશો અને અધિકારીઓની મિલીભગતથી રોડ રસ્તાની કામગીરીમાં બેફામ પ્રમાણમાં લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। ટેન્ડરની શરત અને નિયમ મુજબની કામગીરી થતી નથી અને ટેન્ડરના નિયમ મુજબ ક્વોલિટી કંટ્રોલ મુજબની કામગીરી નહીં કરીને કોન્ટ્રાક્ટર લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે અને સરકારને ચૂનો લગાડી રહ્યા છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા તાલુકા પંચાયતના હસ્તકમાં હડાણાથી ધાંધલપુર ગામ આવેલું છે। ત્યારે આ સાયલા તાલુકા પંચાયતના હસ્તગત છે। ત્યારે સાયલા તાલુકા પંચાયતે 2-3 વર્ષ પહેલાં લાખો કરોડોના ખર્ચે જ્યારે ડામર રોડ રસ્તો બનાવ્યો હતો, તે રસ્તો સાવ તૂટી ગયો છે, ઉબડખાબડ થઈ ગયો છે, લોકોના હાડકા તોડ રસ્તો બની ગયો છે। ત્યારે રાતના સમયે અનેક અકસ્માતો બની રહ્યા છે અને નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે। ત્યારે હડાણાથી ધાંધલપુર સુધીના રોડ રસ્તામાં વરિયા પડી ગયા છે, તેના કારણે લોકો વાહન પણ ચલાવવામાં પણ મુશ્કેલીઓ પડે છે અને અકસ્માતો સર્જાય છે અને નિર્દોષ લોકોના જીવ જાય છે। ત્યારે હડાણાથી જે ધાંધલપુર સુધીનો 12 કિલોમીટરનો રસ્તો અતિ નબળો રોડ રસ્તો બન્યો છે ને એમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે અને ખાયકીએ થયો છે। જે તે વખતમાં જે હડાણાથી ધાંધલપુર સુધી રોડ રસ્તો જે એજન્સીએ બનાવ્યો હતો, તાલુકા પંચાયતે કામગીરી સોંપી હતી, તે એજન્સીએ અતિશય નબળી કામગીરી કરીને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો છે અને રોડ રસ્તાની કામગીરીમાં કૌભાંડ આચરવામાં આવી રહ્યો છે। સાયલા તાલુકા પંચાયતની અંદર ગામડાના રોડ રસ્તા બનાવવાની અંદર લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે। ત્યારે ભાજપ શાસિત તાલુકા પંચાયતના સત્તાધીશો કૌભાંડ અને ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે અને સાયલા તાલુકા પંચાયત ભાજપ શાસિત છે, ત્યારે ભ્રષ્ટાચારથી વગોવાયેલી તાલુકા પંચાયત છે। માયાજાર ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ। નમસ્કાર દર્શક મિત્રો, હું છું માયાજાર ન્યૂઝ ચેનલ રિપોર્ટર જયેશ ચૌહાણ। સુરેન્દ્રનગર જિલ્લાના જ્યારે ચોટીલા ખાતે જ્યારે છે, ચોટીલાથી જ્યારે હડાણા આવેલું છે, હડાણાથી જ્યારે ધાંધલપુર સુધીનો રસ્તો સાવ બિસ્માર હાલતમાં છે, ભંગાર હાલતમાં છે। જ્યારે આ રસ્તો 1-2 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો અને લાખો રૂપિયાના ખર્ચે સાયલા તાલુકા પંચાયત દ્વારા બનાવવામાં આવ્યો હતો, જેની અંદર આ રોડ રસ્તાની કામગીરી અંદર નબળી કામગીરી થઈ છે। આ નબળી કામગીરી થઈ હોવાના કારણે જ્યારે વાહન ચાલકોને રસ્તા ઉપર ચાલવામાં મુશ્કેલી પડે છે, જ્યારે રાહદારીઓને પણ મુશ્કેલી પડે છે, અકસ્માતના બનાવો વધી રહ્યા છે। જ્યારે હડાણાથી જ્યારે ધાંધલપુર સુધીનો જે રસ્તો છે, તે રસ્તા ઉપર જ્યારે સાવ ઉબડખાબડ બન્યો છે અને જે વરિયા પડી ગયા, જેના કારણે રાતના સમયે અકસ્માતના બનાવો બનતા હોય છે। જ્યારે સાયલા તાલુકા પંચાયતની અંદર રોડ રસ્તાની કામગીરીની અંદર લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। જ્યારે હડાણાથી જ્યારે ધાંધલપુર સુધીના રોડ રસ્તાની કામગીરી અતિ નબળી થઈ છે અને 1-2 વર્ષ પહેલા બનાવ્યો છે, જેમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે। જે ક્વોલિટી ગુણવત્તા વગરની કામગીરી છે, હલકી નબળી ગુણવત્તા થઈ છે। ત્યારે રોડ રસ્તાની કામગીરીમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર જે તે એજન્સી દ્વારા ટેન્ડરની નિયમ અને શરત મુજબ કરવામાં નથી આવ્યો, ત્યારે રોડ રસ્તાની કામગીરી નબળી કરવામાં આવી રહી છે અને રોડ રસ્તાની કામગીરીની અંદર મલાઈ ઉતારવામાં આવી રહી છે। જ્યારે અધિકારીઓની મિલીભગત હોય છે, કોન્ટ્રાક્ટરોની મિલીભગત હોય છે। ત્યારે આ કામગીરી ચાલતી હતી હડાણાથી ધાંધલપુર સુધીની, ત્યારે એન્જિનિયરો અને જ્યારે તાલુકા પંચાયતના કોઈ પણ અધિકારીઓ ધ્યાન આપ્યું નથી, આના કારણે નબળી કામગીરી બની છે અને આ રોડ રસ્તો સાવ તૂટી ગયો છે। 1-2 વર્ષની અંદર રસ્તો તૂટી જાય તો કેટલો ભ્રષ્ટાચાર થાય એ તમે સમજી શકો છો। જ્યારે આ વરિયા પડી જતા અનેક વખત રાતના સમયમાં અકસ્માત થતા હોય છે અને દિવસ દરમિયાન જ્યારે હડાણાથી જે ધાંધલપુર જવું હોય તો લોકો ચાલી પણ નથી શકતા, આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। રોડ રસ્તાની કામગીરીની અંદર સાયલા તાલુકા પંચાયતની અંદર લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે અને ક્વોલિટી કંટ્રોલ અને ગુણવત્તા વગરની કામગીરી થઈ રહી છે। માયાજાર ન્યૂઝ।